આજનો આનંદ એવો કે સપનામાં નહોતું વિચાર્યું એવો મારા પ્રભુએ અમારા દીકરાઓને બસ એની કૃપા અવિનવી રાખે આખા પરિવાર ઉપર. આ લાગણી ઘણું બધું કહી જાય છે અને કેવું કહેવાય છે કે ઠાકોરજી અંગીકાર કરે ને તો આ કાર્ય કરી શકીએ. એટલે સાત્વિક જ્યારે લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે ને ત્યારે યજમાન તરીકે આવા ધર્મેશભાઈ મકાતી આવું રૂડું આયોજન કરીને લાભાન્વિત બધાને કરી શકે. ખૂબ જ આનંદની સાથે ઠાકોરજીના શરણમાંથી આજે આ અદ્ભુત અને રાજકોટનું એક ઐતિહાસિક આયોજન અમારા ધર્મેશભાઈ મકાતી અને એમના પરિવારે જ્યારે કર્યું છે અને કંઈક અલગ રીતે ઠાકોરજીને આજે રાજકોટની અંદર ભાગવત સ્વરૂપે અર્પણ કરવા જઈ રહ્યા છે. અને ભાગવતના ગ્રંથ વિશે તો શું બોલવું કે એનો એક એક શબ્દ એ જ કૃષ્ણ છે, પણ જેટલો સુંદર ગ્રંથ છે એટલું જ સુંદર આયોજન પણ મકાતી પરિવારે કર્યું છે. આજે ઠાકોરજીના શરણમાંથી જ ઠાકોરજીને લઈને એ ઠાકોરજી સૌ સુધી પહોંચાડવા માટે જઈ રહ્યા છે. બસ એ જ સુંદર ભાવની સાથે આજે મંગલ પ્રારંભ. સારી રીતે આનંદથી આ બધા આવે, કથા સાંભળે અને પ્રસાદ લઈને જાય, બસ એવો ભાવ છે અમારો.